મારે યુકે વિઝિટર વિઝા પર તમારા રિલેટિવને મળવા જવું છે અને તમને ડોક્યુમેન્ટેશન અને એપ્લિકેશનની ખબર નથી, તો આ વિડીયોમાં હું આની ઇન્ફોર્મેશન આપવાનો છું. વાત કરું કે મેઇન એપ્લિકન્ટના ડોક્યુમેન્ટ કયા હોઈ શકે, તો મેઇન એપ્લિકન્ટના ડોક્યુમેન્ટમાં આવે છે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ. પહેલા પાસપોર્ટની વેલિડિટી ચેક કરી લેજો. બીજા ડોક્યુમેન્ટમાં આવે છે તમારું જોબ અને બિઝનેસ પ્રૂફ. થર્ડ ડોક્યુમેન્ટ છે આઈટી રિટર્ન. અને ફોર્થ અને મેઇન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તમારું બેંક બેલેન્સ અને બેંક સ્ટેટમેન્ટ. આના સિવાયની એક એડિશનલ ઇન્ફોર્મેશનમાં એ છે કે તમારું પ્રોપર્ટી વેલ્યુએશન ને કોઈ પણ બીજું સેવિંગ હોય તો એ તમે મૂકવાનું ભૂલતા નહીં. હવે વાત કરું કે જે તમને સ્પોન્સર કરી રહ્યું છે યુકેમાં, તો એમના કયા ડોક્યુમેન્ટ લાગે, તો એમના ડોક્યુમેન્ટમાં પણ પાસપોર્ટ તો જોઈશે જ. એના સિવાય એમનું પણ જોબ બિઝનેસ પ્રૂફ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમનું બેંક સ્ટેટમેન્ટ. જો એમાં થોડું ફંડ બતાવી શકે છે તો તમારે આ બધા ડોક્યુમેન્ટ ગેધર કરીને વિઝા ફાઇલ મૂકવાની છે.